સનાતન કથાના અંતિમ દિવસે યોજાયેલા દિવ્ય દરબારમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી રેખા ક્યાંક ગાયબ થઈ ગઈ અને મેદાન અખાડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। દિવ્ય દરબારના નામે રાજકોટના રેસકોર્સમાં જે હાઈ વોલ્ટેજ ડ્રામા અને પ્રેતનો ધમાલ જોવા મળ્યો તેણે અનેક સવાલો ઉભા કર્યા છે। આખા હોબાળામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ત્યારે ઉડ્યા જ્યારે દરબારમાં ધૂણતી એક મહિલાએ ફરજ પરના પત્રકાર પર સીધો હુમલો કરી દીધો। જરા ધ્યાનથી જુઓ આ દ્રશ્યો। તમારી ટેલિવિઝન સ્ક્રીન પર દેખાઈ રહેલા દ્રશ્યો કોઈ ફિલ્મના શૂટિંગના નથી, પણ રાજકોટના રેસકોર્સ મેદાનના છે। કથિત રીતે પ્રેત વળગ્યું હોય તેમ જોરશોરથી ધૂળતી આ મહિલા અચાનક ઉશ્કેરાય છે। મીડિયાના કેમેરા સામે ધસી આવે છે અને કશું જ વિચાર્યા વગર લાઈવ કવરેજ કરી રહેલા પત્રકાર પર તૂટી પડે છે। પત્રકારને ધક્કે ચડાવવામાં આવે છે, તેમની સાથે ઝાપટઝીપી કરવામાં આવે છે। પણ વાત અહીં જ પૂરી નથી થતી। લોકશાહીની ચોથી જાગીર સમાન મીડિયાકર્મી પર જ્યારે હુમલો થયો ત્યારે પત્રકારે પણ નમતું ન જોખ્યું। પોતાની આત્મરક્ષા કાજે પોતાના બચાવમાં પત્રકારે પણ એ જ આક્રમક ભાષામાં જવાબ આપ્યો જે ભાષામાં હુમલો થયો હતો અને હુમલો કરનાર કથિત પ્રેતવાળી મહિલાને જાહેરમાં બરાબરનો મેથી પાક ચખાડી દીધો। આ દ્રશ્યો સોશિયલ મીડિયાથી આગની જેમ વાયરલ થઈ રહ્યા છે અને આ દ્રશ્યો જોઈને આજે અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું આ દિવ્ય દરબાર છે કે પછી કાયદાના ધજાગરા ઉડાવતો કોઈ ખુલ્લો તમાશો। ધર્મના ઓથ નીચે શ્રદ્ધાના નામે ક્યાં સુધી આવી અંધશ્રદ્ધા પીરસવામાં આવશે?